નમસ્કાર ખેડૂત મિત્રો, હું કાવેરી સીડ્સમાં ચિંતનભાઈ પટેલ અને આજે ડાકોર એરિયામાં આવ્યો છું. તો આપણા એક અગ્રણી ખેડૂત છે જેમણે આપણી 90 ડાંગર કરી છે અને એમનો 4 વર્ષનો અનુભવ છે કાવેરીનો. તો આજે એવા જ પ્રગતિશીલ ખેડૂત છે, એમને જ આપણે પૂછીએ કે એમણે આ વર્ષે 90 ડાંગર કરી છે તો એમને કેવી લાગી. બરાબર, તો પહેલાં પહેલું તમારું નામ જણાવશો? વિકાસકુમાર જગદીશભાઈ. તમે તાલુકો સાસરા અને જિલ્લો? ખેડા. ખેડા. તમે કેટલા વીઘામાં કાવેરીનું વાવેતર કર્યું છે? 10 વીઘામાં કરે. 10 વીઘા વાવેતર કર્યું છે. અત્યારે તમને ડાંગર કેવી લાગી? ડાંગર બહુ સરસ. બહુ સરસ છે. અને ફૂટફાટ કેવી છે? ફૂટફાટે સારી છે, 30 થી 35 ચીપા 30 થી 35 ચીપા છે. અને ઘાસચારો બી સારો છે ઘાસચારો બી સારો, ફૂટફાટ બી સારો. અને કોઈ રોગ જીવાત છે ને એને ડાંગર સારી છે. તો તમે એક કંઠી બી સારી આવી છે દરેક ખેતરમાં. બરાબર છે, કંઠી બી તમારી ઓલમોસ્ટ 1 ફૂટ લાંબી કંઠી છે. બરાબર, દાણાની સંખ્યા એ 280 થી લઈને 300 દાણા છે. બરાબર, તો આ સેગમેન્ટમાં તમે બીજા ખેડૂતને ખરેખર શું કહેવા માગશો? કાવેરીની આ 90 જે નવી વેરાયટી આ વર્ષે આલી છે એ ડાંગર કેવી લાગી? ડાંગર બહુ જ સારી છે અને બીજા બધાએ જોઈને પણ કરવી જોઈએ. હવે બીજા લોકોએ જોઈને કરવી જોઈએ. પ્રોડક્શન આવે એવું લાગે છે? પ્રોડક્શન આવે ભરપૂર. આપણા ખેતરમાં અત્યારે હાર્વેસ્ટર બી ચાલુ છે અને ખેતરમાં 1 વીઘામાં એમણે આખો ટોકો ભરીને કાઢી છે અને બીજું બી કોમ ચાલુ છે. તો બીજા ખેડૂતને આપણે શું કહેવા માંગ્યું કે કાવેરી 90 કરાય કે ના કરાય? 100% કરાય કાવેરી 90. અને આટલો 3 વરસાદ આવી ગયા, વાવાઝોડું આવી ગયા તો બી ડાંગર પડી નથી. બરાબર છે, તો એ ખેડૂતનો બેનિફિટ છે. બરાબર, તો તમે બીજા ખેડૂતને તમે કહેશો કે કાવેરી 90 કરે? 100% બધા ખેડૂતોએ જોઈને કરવી જ જોઈએ કાવેરી 90. બરાબર.